જૂનાગઢમાં મુફ્તી સલમાન આઝહરીની ધરપકડનો મામલો. એસપી હર્ષદ મહેતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મંજૂરી માત્ર વ્યસન મુક્તિ કાર્યક્રમની હતી. મોડી રાત્રે સુધી કાર્યક્રમ ચાલ્યો હતો અને સાંજ સુધીમાં જૂનાગઢ ટીમ દ્વારા આરોપીને લઈ આવવામાં આવશે. આરોપીને વાહન મારફત જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ગઈ 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી. આ આરોપી છે, વક્તા છે, એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ. સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ એલસીબી પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈપણ લોકો આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈપણ પ્રકારે કોઈપણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી 153 ખ 505 2 188 અને 114ની કલમો લગાડવામાં આવેલી છે. કોના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે? જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈ શ્રી છે એ એસએ સાંગાણી પીએસઆઈ શ્રીની એ ફરિયાદ છે. બી ડિવિઝન પીઆઈ જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ, અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. એટીએસનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આઈઓની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે. Archana St. Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana St. Xavier School Mandvi Kutch introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children. ગઈ 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં
નશામુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી. આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશામુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 153 ખ 505 2 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો. તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે, એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને ATSની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ. સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ LCB PI જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈપણ લોકો આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ ડહોળાય એવા પ્રકારની કોઈપણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એની વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં. જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ ડોળવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે. સર, અત્યારે આપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમુક વિસ્તારોમાં, શું છે અને આની સામે પહેલાં કોઈ ગુનાઓ છે કે નહીં? જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે, બાય રોડ આવી રહી છે. તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈપણ પ્રકારે કોઈપણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. કલમ મેં આપને જણાવ્યું કે IPC 153 ખ 505 2 188 અને 114ની કલમો લગાડવામાં આવેલી છે. કોના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે? જે તે વખતે જે વિસ્તારના PSI શ્રી છે એ SA સાંગાણી PSI શ્રીની એ ફરિયાદ છે. બી ડિવિઝન PI જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ PI જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ATSનો ઉપયોગ કરવામાં આવ્યો? સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં ATSની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક IOની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે.